રામ રામ સીતારામ બધાય કેમ છો? બધાય મજામાં જ હશે. તો હવે ઉઠ્યા આપણે ને ચા મેલો ને આજ તો વરસાદી એવો વર્યો ને લાઇટ નહોતી તો બહુ જ હાવ મેં વર્યો ને લાઇટ નહોતી એટલે 12 વાગ્યા પછી તો આવી હતી લાઇટ ને હવે ચા મેલો ને ચા આગળ પીએ એમાં દુકાને જાહે દિવ્ય સજે હું તો હાલો રામ રામ સીતારામ બધાયને તો કેમ છો? સ્વાગત છે તમારું અમારી નવા વિડીયો સાથે. આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને આજ તો લાઇટ સાંજે જાતી હતી ને આવતી હતી મચ્છર ચોમાહાના મચ્છર જે વધ્યા છે હુવે ને હુવા દઈએ એવું હતું બધું. અને આપણી ગાડી બારોબાર તૈયાર પડી છે, આપણે જવાનું છે આપણા કામ ઉપર અને શાંતિ પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરશે તમને. ચાલો. અને મસ્ત મજાનો ચા બને છે, સુપર ડુપર જબરદસ્ત ચા પાકે તો પી લઈએ તો જઈએ. પછી આપણે આદુ વાળો બનાવ્યો 7:05 થઈ ગઈ છે, બહુ કઈ વાંધો ને ટાઈમ જ છે આપણો, ઉભરાઈ જાય ને 7 પાકે. ઓલી બાયું પકવે ને જીવન તેવો ઉતારે, આ નાખે ખાંડ ને આ નાખે ભૂકી ના નાખું દૂધ હાલો થઈ ગયો છે. સા તો અડાડીને સોટી જવું છે એવો સાદે. શાબાશ, કાં વાત કરે. મલાઈ માર કે હો ભાઈ, એને મલાઈ વાળો પીતો એવો બનાવે છે. અને આજનો ચા પીએ જ આવે તરત તમને થાય કે ના ના ચા બનાવે છે. એટલે તમારે પણ જો પીવાનો થતો હોય તો ગમે ત્યાં તમે આવે શકો. ચાલો તો હવે આપણે ચા પી લઈએ પછી મળીએ. ચાલો તો મસ્ત મજાનો તાકાતવાળો ચા પી લીધો આપણે, જબરદસ્ત, સુપર ડુપર જબરદસ્ત. અને જોઈએ હવે દરવાજો ખોલીએ બારોબાર શું કહીએ. વરસાદ પાણી આજે ઘણા બધા બહુ સારા થઈ ગયા. રાત આખી મેજ વર્યો. ઓહો, ઘણું સારું લાગે અહીં તો. બહુ વરસાદ સારો થયો આજે. રાત આખી લગભગ વરસાદ જ વેરી હોય. પાણી જ પાણી છે ને આ રોડ અમારો આ રોડ છે 5 મિનિટમાં સુકાઈ જાય, એને બદલે હજી જો લીલો હોય તો વેરી જ રાખ્યો તો જોયો. અને આ સવારનું દ્રશ્ય અમારું લીલો નાઘેર. ચાલો તો હવે આપણે જઈશું કામ ઉપર, પછી મળીશું. બાજુમાં એક નારિયેરી જોઈ લે, આપણે કેમ વાડી વિસ્તારમાં રહેતા એવું બધું થઈ જાય. ચાલો તો મસ્ત છે, વાંધો નથી. અને આપણે હવે મોડું ખોટું કરવું, જવાનું થાય કામ ઉપર. હાલો શાંતિ તો આપણે નીકળીએ. તારે કામ કરવાનું છે હવે? મેં ચા પી લીધો, દિવ્ય સારું રાંધવાનું હોય એનું ટિફિન કરવું ને નાસ્તો મકાન લઈ જવું હોય તો એ બધું કરીએ. દિવ્યેશનો નાસ્તો પાણી ખાવાનું, ટિફિન બનાવવાનું, પીવાનું ને એ બધું. દિવ્યેશને જવાનું હોય નિશાળે એટલે એના માટે બનાવવું તો પડી જાય. સારું તો તું તારી તૈયારી કર, હું મારી તૈયારી કરે ને આપણે મળીશું પછી વિડીયો કન્ટિન્યુ કરીશું. તો આપણે આવી ગયા આપણા કામ ઉપર, આપણી સાઈડ ઉપર. અને રાણાઓમાં જબરદસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. અને આવીને આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કરી, પૂજા અર્ચના કરી, અગરબત્તી કરી, મસ્ત અગરબત્તી કરીને બસ હવે નવીરા થયા છે. અને રાણાઓમાં મેં કીધું હતું ને સવારે તો વરસાદ રાતે સારો આવ્યો લાગે છે. રાતે તો આવ્યો હતો પણ અટાણે પણ જબરદસ્ત વરસાદ ચાલુ થઈ ગયો પાછો. પણ જોઈ શકો છો તમે અત્યારે ચાલુ જ છે એમ, કારણ કે આ રાતનો આવ્યો તો એનું પાણી છે અને અત્યારે પાછો ચાલુ થઈ ગયો એટલે પાછું પાણી તો ચાલુ જ રહે. એટલે વરસાદી વાતાવરણ છે. અને આજનું વાતાવરણ એકદમ સવારે ઉઠ્યા ત્યાં એવું જ હતું, કારણ કે સૂર્યનારાયણના દર્શન થાય એવું લાગતું નહોતું. ત્યાં તો ઘડીક વારમાં તો ચાલુ થઈ ગયો. તો મસ્ત વરસાદ વરસે બરોબર ને વાંધો ન, કારણ કે જબરદસ્ત ચાલુ થઈ ગયો ને. અમારે હવે સાપું આવે તો સાપું હાલો આપણે વાંચી લઈએ પછી આગળ. તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો અને જબરદસ્ત તડકો નીકળ્યો છે. મસ્ત તડકો અને ચોખ્ખું વાતાવરણ. સવારે બાકી મેં એ દીધી હતું ઘડીક વાર ધબી બોલી હતી, બહુ સારો વરસાદ થયો. પણ અત્યારે તો બંધ થઈ ગયો એટલે સારું છે, બહુ વાંધો નહીં આવે હવે. અને અત્યારે વાગી ગયા છે ઓલરેડી 4 ને માથે થઈ ગયો ટાઈમ. એટલે આપણે હવે જવાનું થાય ફરી વખત આપણા કામ ઉપર, જ્યાં સવારે હતા ત્યાં.
અને ફાઇનલી ઓલા વિડીયોમાં તમને તુલસી બતાવી હતી, કમરું ફૂટી ગયું અને પાંદડું મોટું મોટું થઈ ગયું, લાગી ગઈ એટલે વાંધો નહીં આવે. અને ફાઇનલી શાંતિ અગરબત્તી કરે છે. હો ભાઈ જોઈએ, અગરબત્તી કરેલી જ છે. એટલે અગરબત્તી કરવું એ જરૂરી છે, નકર તુલસીનો છોડવો આંગળે રખાય નહીં. તુલસીના આંગળે તુલસી જરૂરી છે આંગળે, અને અગરબત્તી કરવું એ જરૂરી છે. એટલે બહુ વાંધો ન અને વાતાવરણ ચોખ્ખું દેખાય, તડકો નીકળ્યો હોય એટલે નહીં વાંધો આવે. ચાલો તો હવે આપણે મળીશું આગળ. શાંતિ શું કરે પૂછી લઈએ આપણે. શાંતિ કામ કરે તું? તો શાંતિના સિલાઈ મશીનને બેસી ગઈ છે. કાપડું ચાલુ કર્યું હીવું. હવે ઘેર ટાઈમ હોય એટલે શાંતિ અહીંયા બેસીને ટાઈમ કાઢે છે. આ છે એનું મશીન. તો બીજે તો કાં ટાઈમ કાઢવો, બેસવા જાય એના પછી આમાં ટાઈમે કાઢીએ ને બે થાય આપણું. તો ફાઇનલી આ ઘણો ટાઈમથી શાંતિ કરે છે અને ફાવે છે, પણ બહુ વાંધો નહીં. તો ટાઈમ એ નીકળે ને બે થાય ને આપણે કાપડું સીવીએ, બે થાય. કાપડું બપોરે કટિંગ કરી લીધું સવારે કામ કરીને, હવે સીવવા બેસી ગયો ટાણે. તો હાઈ ચૂલાનો બનાવવાનો ટાઈમ થાય ત્યાં સુધી આપણે કાપડું સીવીએ. ને આ છે હર. હર છે, સાદું કાપડું લાગે. આ સાદું કાપડું છે, આ હર છે. ને આ સાઈડમાં ચડાવવાના છે. ને આ છે આની પેટી બનાવી, અહીંથી બે કટકા જોઈન્ટ કરે ને હવે એને ઉથમું રાખીને આપણે જોઈન્ટ કરી દેવાનું એટલે આ પેટી થઈ જશે. ને પછી આમાં ઘણા બધા કટકા આવે કાપડામાં, તો કામ મલકના કટકા આવે આમાં. કાહુન કારિયું ખડપાન એમાં સાંભળ્યું મલક આવે. સારું લે તો તું તારો ટાઈમ કાઢ ને હું જાઉં મારા કામ ઉપર. ઓકે ચાલો પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. શાંતિ કંઈ બીજું કંઈ કામકાજ? કઈ કામકાજ નહીં. હાલો તો મારો ધંધો હું કરું તો તારો ધંધો કર. હા બરોબર છે, તું તારું કરી હું મારું કરે. ધંધે સર્જાય પાછા હાઈ જે મળશે. ઓકે ડન. ચાલો સીધા ટાઈમે લાગી ગયા અને અહીંયા તો પાણીની રમત હતી બોલે છે ઘડી. વરસાદ બંધ છે કે વાંધો ન. અમારા મિત્ર છે આપણે પાસે આપણી જગ્યાએ આવી ગયા. આ ભાઈ મને લઈ ગયો હતો બજારમાં, બજાર બતાવવા. એટલે હવે વાંધો ન ઠેકાણે આવી ગયા. એટલે તો ગરમા ગરમ કોફી મગાવી, એટલે કોફી આવી જાય તો ગરમા ગરમ આપણે જબરજસ્ત પી લઈએ. ચાલો તો ઓલા ભાઈઓ વાટ જોવે છે ને કોફી હમણાં આવે છે, કોફી પી લઈએ. પહેલાં કાંટો ચડાવી દઈએ પછી કંઈક વિચારીએ. વરસાદ બહુ આવ્યો હતો સવારે, પણ ફાઇનલી અત્યારે બંધ થઈ ગયો એટલે બહુ વાંધો ન. અને આપણે હવે આવી ગયા ઘરે. આપણો ટાઈમ થઈ ગયો છે જમવાનો. હવે આપણે બેસીએ જમવા. ચાલો તો હવે અમે ખાવા બેસી ગયા હે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળીશું આપણે નવા વિલોગમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ.